આગના અંગારા ઉપર વિદ્યાર્થીઓનું ભણતરના અહેવાલ પ્રસિદ્ધ થતાં રેસ્ટોરન્ટ સંચાલકો સાથે તંત્રની સાંઠગાંઠની આશંકાના પગલે પગલાં ન લેવાતા સ્થાનિકો દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે રજૂઆત। શહેરના જૂના બસ મથક પાછળ આવેલ રેસ્ટોરન્ટના સંચાલકોની અગાઉ પાલિકા શાસકો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથેની સાંઠગાંઠ બાદ હવે મનપા સાથે પણ સાંઠગાંઠની આશંકા। રેસ્ટોરન્ટને અડીને આવેલ પ્રાથમિક શાળા નંબર 5ના વિદ્યાર્થીઓ આગના અંગારા ઉપર ભણતર લઈ રહ્યા હોય છતાં પગલાં ન લેવાતાના અહેવાલ પ્રસિદ્ધ થતાં સ્થાનિક નાગરિકો દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂના બસ મથક પાછળ સૈકા જૂની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલિત પ્રાથમિક શાળા નંબર 5 આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સદર શાળાને અડીને આવેલ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા પૂર્વ પાલિકા શાસકો તથા શિક્ષણ સમિતિ સાથે સાંઠગાંઠ રચી હોય, દબાણ હોય કે આગના અંગારા ઊભા કર્યાની આશંકા વ્યક્ત થતાં હવે મનપા તંત્ર સાથે પણ સાંઠગાંઠ રચાઈ હોવાની આશંકા દ્રઢ બનતા વિદ્યાર્થીઓ આગના અંગારા પર ભણતર લઈ રહ્યા હોય ભવિષ્યમાં સુરતના તક્ષશિલા જેવો અગ્નિકાંડ રચાવાની ભીતિના પગલે સ્થાનિક નાગરિકો મુન્નાભાઈ શેખ સહિતના દ્વારા સચિવ રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગને શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે લેખિત રજૂઆત કરી તપાસ હાથ ધરી વિદ્યાર્થીઓની સુરક્ષા અંતર્ગત નિર્ણય લેવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।